ગુજરાતમાં આપણને બધાને ખબર છે કે કમોસમી માવઠાને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે અને ક્યાંક ને ક્યાંક આ વાતને લઈ અને તંત્ર દ્વારા ઓનલાઈન સર્વે કરવાની વાત કરવામાં આવી ત્યારે આ વાતનો વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો પરંતુ હવે ઓનલાઈન સર્વે શરૂ કરવામાં આવ્યું છે પરંતુ સરકારી અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ગણકારતા જ નથી એવો બનાવ ફરી એકવાર સામે આવ્યો છે। આપણે આના પણ પહેલા પણ જોયું કે અનેક યોજનાઓમાં સરકારી અધિકારીઓ ક્યાંક ને ક્યાંક લોકોનું નથી સાંભળતા એવું જોવા મળ્યું છે અને હવે ફરી એકવાર ક્યાંક ને ક્યાંક એક ખેડૂતે ગ્રામ સેવકને ફોન કર્યો, સર્વેને લઈને ફોન કર્યો અને ત્યારબાદ એક અધિકારી એ ગ્રામ સેવક ખેડૂતને ધમકીઓ આપતા જોવા મળ્યો। આ વાતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો એક ગ્રામ સેવકનું કામ હોય છે કે જ્યારે એને કોઈ પણ પ્રકારનો ઓર્ડર આપવામાં આવે, સરકાર તરફથી કોઈ પણ પ્રકારની વાત કરવામાં આવે, ખેડૂતોની વચ્ચે જવાની વાત કરવામાં આવે ત્યારે એમનું કામ હોય છે કે ખેડૂતોની વચ્ચે જાય, એમને કોઈ પણ જરૂરિયાત હોય, એમને કોઈ પણ પ્રશ્ન હોય એનો હલ કરે। પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક ગ્રામ સેવકો ખેડૂતોની વચ્ચે નથી જોવા મળતા। આપણે આના પહેલા પણ એક કિસ્સો જોયો કે જ્યાં ખેડૂતો દ્વારા ગ્રામ સેવકને લઈ અને અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ખેડૂતો તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા, ત્યાં પણ વિરોધ કરવામાં આવ્યો અને હવે ફરી એકવાર આવા જ કિસ્સો સામે આવ્યો છે। આમાં એવું છે કે ખેડૂત દ્વારા કૃષિ અધિકારીને જે ગ્રામ સેવક હોય છે એને ફોન કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તમે સર્વે કરવા માટે તો આવો, તમે કેવો સર્વે કર્યો છે એ અમને બતાવો। ત્યારે એ કૃષિ અધિકારી ક્યાંક ને ક્યાંક ખેડૂતને ધમકી આપતા જોવા મળ્યો અને ધમકી પણ એવી આપતા જોવા મળ્યો કે તમે ખેડૂતને એ રીતે કહેતા જોવા મળ્યા કે તમારી સામે પોલીસ ફરિયાદ કરી દેશું, આવી ધમકી આપતા જોવા મળ્યા। સૌપ્રથમ એ ખેડૂતે જ્યારે કૃષિ અધિકારીને ફોન કર્યો ત્યારે એમના દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। એમ પણ નહીં કરું ખેડૂત સર્વે એટલે એમ નહીં, કાલ ચલો સર્વે કરીને જાય, કાલ તમે 4-5 વાગે આયા, કેટલો સર્વે કર્યો બતા, ચલો સર્વે થયો ખેડૂત નો 4-5 નામ બોલું ખેડૂત નો ચલો સર્વે થયો। તમે યાર મારે છે તમે સમજો દલીલ નથી કરવી, તમારે જે બાકી હોય દલીલ ના ચમ પાડો, તમે દલીલ ની વાત નહીં, ના પાડો છો નહીં મારી વાત છે આગળ। ના પાડીને તમે એ બધું બોલવાનું આવત ના મફતનો પગાર લે બેઠા કરે એવું તમારે તો કોઈ 12 મહિને સર્વે કરો છો, ના તલ નું આવ્યું ના બાજરી નું આવ્યું, ચલો સર્વે કરી જાય ખેડૂત માં તમે બાજરી ફેલ છે, તલ ફેલ છે, એક સર્વે તમે વીમો પાસ કરાય એમ કેવું છે તમારે કરવાનું શું છે? ફરી ફરીને બધા રિપોર્ટ સરકારને આપવાની છે। આ તો આપતા નથી કોઈ ખેડૂતો રિપોર્ટ, હું આપતા નહીં તો તમે આ ખેડૂતમાં પૂછ્યું કે હું થયું છે ભાઈ, હું ચો વેદના છે, ચો વીત છે, તમે ના કેમ પાડી એમ કઉ છું તો એક પેલા સર્વે નહીં થાય એટલે તમે બેઠા બેઠા પગાર એવું કેમ બોલે? તમે કોને સત્તા આપી? તો ભાઈ હું મારી જોડે નાની સત્તા આવી તો તમારી સત્તા તમારી જોડે બોલવાની સત્તા હોય તો મારી જોડે ના હોય? હું કોઈ આઝાદ નથી, તમે એકલા જ આઝાદ ખેડૂત છો। ખેડૂત બધું કઈ એક બરોબર તમારે આજે ખેડૂત ને બોલવાના ચાન્સ 12 મહિના નહીં હોતા એના ચાન્સ બોલવાના। ખેડૂતમાં ના આવ્યો હોય તમે બોલો તો હું આવી રીતે, પણ આવ્યો બોલે તો ના આપણે ખેડૂત નો સર્વે કેટલો કર્યો બતાવો? ભાઈ જો એ તમને મેં રિપોર્ટ કરી દીધો કે કેટલા કર્યા, તમારે રિપોર્ટ કરવો હોય તો આજે આરટીઆઈ કરો, તમે અમદાવાદ કચેરીમાં મોકલી દેજો અને ત્યાંથી આવેદન આપજો જલ્દી। તમે મારી જોડે દલીલ ના કરો, કામ ના કરો, સરકારી કામમાં રૂકાવટ બનવું એ ગુનો છે। નહીં તો રૂકાવટ બનતા અમે રૂકાવટ કેટલો સર્વે કરો એવું કહો છો એટલે કોઈ મારે વિરુદ્ધ ફરિયાદ કરવાની થાય, બીજું શું થાય? તે ફરિયાદ કરી દો, હા તો હું તમારી વિરુદ્ધ નામ તો ફરિયાદ કરું આજે, બોલો કરી દો। આજે કરી દઉં છું, ચલો આજે એ વ્યક્તિ મળી જાય તો તમારી જવાબદારી। તમારા વિરુદ્ધ કે ભાઈ મારે ખેડૂતમાં હું સર્વે કરી શકવા સક્ષમ નથી, કેમ કે એક ખેડૂત મને બોલે છે ભાઈ બેઠા બીજો માણસ મૂકો એવું કહી દઉં બરાબર, તમે તમારી એટલે આંદોલન કરી દેજો, બીજું તો હું આ એટલે સર્વે તો માને અહીં કરવું એ જ ને। અરે પણ તમે બોલો છો એટલે કે નથી કર, તમે કેમ એવું ઊંધું બોલે બોલો? તમે મને બોલ્યા કે ભાઈ બેઠા બેઠા પગાર લો છો એટલે તમે એવું કહેવાનું પડે। આ કામ હાલ ખેડૂતો તકલીફમાં છે અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક એવી માંગ કરી રહ્યા છે કે અધિકારીઓ એ ગ્રામ સેવકો એમની વચ્ચે જશે, એમને કોઈ પણ તકલીફ છે એ એમની વાતો સાંભળશે, એમને સામેથી કંઈક ને કોઈક સલાહ આપશે કે આવી પરિસ્થિતિમાં શું કરવું। પરંતુ આ ગ્રામ સેવકો, આ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ધમકી આપતા જોવા મળે છે અને એ પણ ખેડૂતની સામે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતા જોવા મળે છે। આ વાતને લઈ અને હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આપણે જોયું કે આના પહેલા પણ અમરેલીમાં આવો એક કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં ખેડૂતો કૃષિ અધિકારીને ફોન
ફોન કરી રહ્યા હતા, પરંતુ કૃષિ અધિકારી ફોન નહોતા ઉપાડતા. ત્યારબાદ ખેડૂતોને તાલુકા પંચાયત કચેરીએ જવું પડ્યું, ત્યાં જઈ અને વિરોધ કરવો પડ્યો. ખેડૂતોને દર વખતે આ વાતને લઈ અને વિરોધ કરવો પડે છે. ક્યાંક ને ક્યાંક સરકાર સામે વિરોધ કરવો પડે છે. સરકાર સામે ક્યાંક ને ક્યાંક સરકાર સહાયની વાત કરે, કોઈ પણ સર્વેની વાત કરે તો અધિકારીઓ નથી ગણકારતા. ત્યારબાદ અધિકારીઓ સામે વિરોધ કરવો પડે છે. આ વાતને લઈ અને હાલ ચર્ચાઓ પણ થઈ રહી છે, અને આ વર્તન કેટલું યોગ્ય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.